આગોલ ગામમાં ખેડૂતોનો ગંભીર આક્ષેપ. બિલ્ડરો દ્વારા જમીન પર દબાણ, રસ્તો બંધ કરી સસ્તા ભાવે પચાવી પાડવાનો કારસો. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામના ખેડૂતોએ બિલ્ડરો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના મતે બિલ્ડરો ખેડૂતોની જમીન સસ્તા ભાવે પચાવી પાડવા માટે જાણી જોઈ દબાણ કરી રહ્યા છે. ખેતરમાં જમીનના રસ્તાને બંધ કરી દઈ ખેડૂતોને મજબૂર કરી રહ્યા છે. ખાસ કરીને સર્વે નંબર 2115માં ફાર્મ હાઉસ સ્કીમ લાવનાર બિલ્ડર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેણે ખેડૂતના ખેતરમાં જવાનો એકમાત્ર રસ્તો બંધ કરી દીધો છે. ગામના નકશામાં સ્પષ્ટ દેખાતા નેળિયા એટલે કે પગથિયું રસ્તો પર પણ બિલ્ડર દ્વારા પાક્કી બાઉન્ડ્રી બનાવી દેવામાં આવી છે. આ કારણે ખેડૂતોને તેમના પોતાના ખેતરમાં પહોંચવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. પીડિત ખેડૂતનું કહેવું છે કે રસ્તો બંધ થઈ જતા અમને ખેતરમાં જવું અશક્ય બની ગયું છે. પાકની સંભાળ રાખવી, પાણી આપવું કે ખેતરનું કામ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. બિલ્ડરનો હેતુ સ્પષ્ટ છે, અમને ત્રાસ આપી મજબૂર કરવો કે અમે જમીન સસ્તા ભાવે વેચી દઈએ. આ એક પૂર્વ નિયોજિત કારસો છે. ખેડૂતનો વધુમાં આક્ષેપ છે કે તેઓ આ અંગે તંત્રને અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી વાત કોઈ સાંભળતું નથી. જો આવું જ ચાલુ રહેશે તો અમારે મજબૂરીમાં જમીન સસ્તા ભાવે વેચી દેવી પડશે. આ ખેડૂતોની જમીન પરનો સીધો જ હુમલો છે. આ મામલે હવે ગામમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ફાર્મ હાઉસ સ્કીમના નામે બિલ્ડરો ખેડૂતોની જમીન પર કબજો મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરશે નહીં તો ખેડૂત આંદોલનના માર્ગે જવાની પણ તૈયારી બતાવી છે. જાદવ કરીમભાઈ દાદુભાઈ, આ સમગ્ર ઘટના એવી છે કે અમે લગભગ જોવાનો 2 થી 3 મહિનાથી અમને આ કંપનીવાળા ટોદર કરે છે. જે સ્વલેખ નામની કંપની છે, એના માલિક છે ચિંતનભાઈ પરીખ અને કૃષ્ણકાંત પરીખ. આ 2 જણા અમને અમારી જે જમીનો અંદર આવેલી એની કંપનીની અંદર એ જમીનના અમારા રસ્તા બંધ કરી નાખ્યા છે અને અમારી જમીન સસ્તા ભાવમાં પડાવી લેવા માગે છે. અને અમે એના માટે અમે તલાટીશ્રીને અરજી કરેલી છે, DLSની અરજી કરેલી છે, મહેસાણા અરજી કરેલી છે, જિલ્લા સ્વાગતમાં, જિલ્લા તાલુકામાં કરેલી છે, પણ કોઈ જગ્યાએ અમને કોઈ 2-3 મહિના રિસ્પોન્સ મળતો નહીં. અને અત્યારે હાલ અમારો જે નેળીરૂપને જવાનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો છે. અને એ રસ્તો બંધ થઈ ગયો તો હાલ અત્યારે અમારા પાક ઊભા છે, એ બગડે છે અને અમે અંદર જઈ શકતા નહીં. એટલે અમારા માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ દાદાને એટલી અને હર્ષસંઘવી સાહેબને એટલી વિનંતી છે કે અમને આ જગ્યામાં કોઈ પણ ભોગે જે પોલીસનો ત્રાસ છે, અધિકારીઓનો ત્રાસ છે, એ બધું બંધ કરાવી અને અમને ન્યાય અપાવે. સર્વે નંબર એમની સ્કીમ 2115ની અંદર આવી છે, જેના વચ્ચોવચ્ચ નેળિયું બોલે છે. તો DLSશ્રી એવું લખ્યું છે કે આની અંદર નેળિયું નહીં, તલાટી એવું લખ્યું છે કે આની અંદર નેળિયું નહીં, મામલતદાર લખ્યું છે આની અંદર નેળિયું છે નહીં, અધિકારીઓ લુખી દાદાગીરી કરે છે અને એમને કોણ પેપર લખીને આપે આની અંદર નેળિયું છે નહીં. અને એના માટે અમારો રસ્તો બંધ કરી નાખ્યો. અમે અમારી એટલી જ માગ છે સરકાર શ્રી કે ભાઈ અમને તમે ગમે તે કરી અને અમને ન્યાય અપાવો, બસ. અપના મિજાજ ન્યૂઝ દ્વારા સંબંધિત બિલ્ડર અને તાલુકા વહીવટી તંત્ર પાસેથી પ્રતિસાદ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મામલેની તપાસ થાય તે માટે અને ખેડૂતને ન્યાય મળે તેવી અમારી માંગણી હાલ જે છે તે સ્થાનિકોમાં પણ ભભૂકી ઉઠી છે. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.